ગમે ત્યાંથી ગમે ત્યારે ગમે એ બોલે. સંભળાય તમને? આખી શિક્ષાપત્રી ઘંટસ વચનામૃત ગ્રંથ જોયો છે તમે? જોયો છે? વાંચ્યો છે કોઈ દી? નહીં. એ દરેક વચનામૃતનું એક ટાઇટલ છે, વચનામૃતનું નામ છે. કેટલા વચનામૃત છે? 200 ને એ બધા 262 વચનામૃતના નામ એને યાદ છે. ક્રમ પ્રમાણે પણ યાદ છે, અને કોઈ પણ વચ્ચેથી તમે પૂછો એ પણ એને યાદ છે. પછી આપણે રોજ નિયમ ચેષ્ટા બોલીએ છીએ. બોલો છો તમે? વંદુ સહજાનંદ છે. 8 પદ કંઠસ્થ છે. પછી તમે ગીતાજી બોલો છો. ગીતાજીનો 15મો અધ્યાય આખો કંઠસ્થ છે. ગમે શ્લોક નંબર બોલો તો પણ બોલશે. ખાલી પહેલેથી છેલ્લે શ્લોક સુધી એમ નહીં. કોઈ એક વચ્ચેથી એક પદ બોલશું તો પણ આખો શ્લોક બોલશું. એ ઉપરાંત ઘણી બધી સ્વામીની વાતો, કીર્તનો, ખૂબ કંઠસ્થ. ક્યારે પણ એને બુદ્ધિને એવી નાની ઉંમરથી કેળવી તો. આપણી બુદ્ધિ પડી શું થાય છે? બાટે છે. શું થાય છે? બાટે છે. ઉપયોગ નથી કરવાનો. કરવો છે પણ ઊંધા રસ્તે. જે નથી કરવાનું એમાં કરવો છે. કેમ ડુલી મારવી? સાચું ના. અંત્ય પ્રકરણનું 19. વાહ, બહુ સરસ. વડતાલનું 20. વાહ, બહુ સરસ. કેટલા વચનામૃત છે? અમુકને તો સંખ્યા નથી ખબર. અમદાવાદનું 3. ઉપશ્રમનું અને વડવાઈનું. બહુ સરસ. પ્રથમ પ્રકરણનું 35. કલ્યાણના જતન. વાહ. આવી રીતે જેટલા વચનામૃત છે ગમે ત્યાંથી ગમે એ બોલશો. પછી શિક્ષાપત્રી એમાં કઈ રીતે છે? અને કોઈ પણ ન કરવું તથા ચાલ્યા પણ ન કરવું, અને કોઈના 4 ચક્ષુ ન થવું, ને બેને વિશે અહમ બુદ્ધિ ન કરવી, સજનાના વિશે મમતા ન કરવી, એવી રીતે સાધુના જે વિશે ધર્મ એ કર્યા. બહુ સરસ છે. કરતા એટલું કરે એટલે આપણી બુદ્ધિ બાટી ન જાય, અને આની જેમ સદુપયોગ કરીએ. થોડા દિવસ પહેલા હરિજયંતિ એ બોલ્યો હતો. હરિજયંતિ જગ્યા એને ખબર હશે. બાદશાહ કેટલા રાજી થઈ ગયા. આપણે છે ને આપણા પુરુષાર્થથી જે ન થાય એ ભગવાનને અને સંતોના આશીર્વાદથી કામ થાય. તમને ખબર નથી આશીર્વાદ શું કામ કરે ને, એ આપણને એ મહિમા સમજ્યા છે. ખાલી સંતોના મુખમાંથી, હૃદયમાંથી ઉદ્ગાર નીકળી જાય, વાહ ખૂબ સરસ, મહારાજ રાજી થશે. वदना करमन में मिथ्या धन में जोर बदन में जोबन में सुखना सपन में जीवन जन में चपला धन में छन छन में तजवेर वतन में क्लेश धरन में ना कैन में दरसाना चित चैत सिहाना फिर नहीं आना जग में आखिर મરજાના ભાઈ જ ગમે આખીનો મરજાના. આનો અર્થ એમ છે કે વદના કર મન મેં, એટલે મનમાં અહંકાર નહીં કરવાનો,
મિથ્યા ધનમે ધનમાં લાલચ નહીં રાખવાની. જોર બને નમે જોબન નમે. તમારી પાસે યુવાનીમાં બળ હોય, શક્તિ હોય, એનો પણ અહંકાર નહીં કરવાનો. સુખના સપને એમે એટલે સુખ તો સપનામાંય નથી. જીવન જન્મે અનેક માણસો પૃથ્વી પર જન્મ લે છે. ચપલા ધનમે છન છનમે. ચપલા એટલે ચંચળ. સોનાના સિક્કા હોય આમ ખખડે એટલે એવું થાય કે મારી પાસે જ આટલા રૂપિયા, બીજા કોઈની પાસે નથી, આમ એવો અહંકાર. તજ વૈર વતનમે. તમે જે વતનમાં રહેતા હોય તેમાં કોઈ સાથે ઝઘડો નહીં કરો. દ્વેષ ધરનમે એટલે કોઈ પ્રત્યે અણગમો ન રાખો. ના કથનમે તરસાના. તમારી પાસે યુવાનીમાં શક્તિશાળી હોય, બુદ્ધિમાન હોય, તેજસ્વી હોય, એનો પણ અહંકાર નહીં કરવાનો. ચિત્ત ચેત સિંહાના એટલે તમને જે કોઈ પણ સત્તા મળી હોય, સિંહાસન મળ્યું હોય, એનો પણ અહંકાર નહીં કરવાનો. ફિર નહીં આના. તું મગજમાં યાદ રાખી લે, આપણે પૃથ્વી પર જન્મ નથી લેવાનો બીજી વખત. જગ મેં આખિર મરદાના ભાઈ. એટલે આ ઉપર કહીએ જે બધી વસ્તુ હોય આપણામાં તો મળી તો બધાને જ જવાનું છે. એના કરતા ભગવાનની ભક્તિ કરી ભગવાનના અક્ષરધામને પામી લઈએ. જય સ્વામી. ખૂબ સરસ.